જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, ન્યૂ સ્ટડી 7ની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ કે જે ફ્રી ઓફ કોસ્ટ ભણી રહ્યા છે, જેની માટે એક પણ રૂપિયાની કોઈ ફી લેવામાં આવતી નથી, અને ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ પોતે તૈયારી કરે છે, પોતે મટીરિયલ તૈયાર કરે છે, લેક્ચર જોવે છે અને દર શનિવારે ટેસ્ટ આપે છે. રિઝનિંગ, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન એમ અત્યારે કુલ 4 વિષયો શરૂ છે. રિઝનિંગ વિષય પૂરો થવા આવ્યો છે, માત્ર 2 ચેપ્ટર બાકી છે. જ્યારે ગણિત વિષય છે અત્યારે હવે શરૂ થયો છે. 7 પ્રકરણ પૂરા થઈ ગયા છે. પેરેલલમાં બધું ચાલે છે. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારી માટે આ ચેનલ એટલી બધી ઉપયોગી છે કે જેની અંદર મેં 2001થી 2017 સુધીના પેપર સોલ્યુશન્સ એટલે કે એના દાખલાઓ ગણાવીને એટલું બધું શોર્ટ ટ્રીક સોલ્યુશન આપ્યું છે કે જે તમે જોતા જ રકમ વાંચીને દાખલો સોલ્વ કરી શકો. અને સૂત્રો છે, એની શોર્ટકટ છે, બધું જ વચ્ચે લેક્ચરની અંદર હું આપતો જાઉં છું. એટલે જો તમારે લેક્ચર જોવાના બાકી હોય પહેલેથી સ્ટાર્ટ કરો, અને જો તમને લેક્ચર ન મળતા હોય તો મને ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી આપો. હું તમને લેક્ચરનો આખો એક મેસેજ આપી દઈશ. એ મેસેજની અંદર તમામ વિડીયોની લિંક હશે. એ લિંક ઉપર વારાફરતી એક પછી એક લેક્ચર જોતા જાઓ, તેનું મટીરિયલ સોલ્વ કરતા જાઓ. ઉતાવળ એક સાથે બધું જોઈને પૂરું નથી કરી નાખવું. એક લેક્ચર જુઓ, ન સમજાય બીજી વાર એનો એ લેક્ચર જુઓ, ત્રીજી વાર જુઓ, સમજાઈ જાય પછી આગળ વધો, બીજો લેક્ચર, ત્રીજો લેક્ચર, એમ એક નોટ બનાવતા જાઓ. અને નોટની અંદર આગળ અનુક્રમણિકામાં તમે લેક્ચરનો નંબર, તારીખ અને કેટલી તારીખે તમે જોયો બધું લખતા જાઓ. આખી નોટ તમારી પૂરી થઈ જાય, હું તમારી પાસેથી નોટ મંગાવી લઈશ. હું તમને કહું એ રીતે તમારે અપલોડ કરી દેવાની. તો આવી રીતે તમે સરસ મજાનું કામ કરશો. ચોક્કસપણે હું તમને ખાતરી આપું છું, ગણિત અને રિઝનિંગ આ 2 વિષયમાં તમારા માર્ક નહીં કપાવા દો. જો તમારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતે પ્રિપરેશન કરે છે અને નોકરીનો ઓર્ડર આવતા રહી ગયો, કેમ તો કે 1 માર્ક સાહેબ ઉડી ગયો. શેને કારણે? ગણિત અને રિઝનિંગને કારણે. તો ગણિત અને રિઝનિંગ એટલા અઘરા નથી જેટલા તમે સમજો છો, અને એટલા સહેલા નથી જેટલા તમે સમજો છો. પણ જો એને મહેનત કરો તો એટલા સહેલા છે કે જે તમારા મનમાં એનો વિચાર પણ નહીં આવતો હોય કે કદાચ એટલા સહેલા ગણિત અને વિજ્ઞાન છે, ગણિત અને રિઝનિંગ છે. તો ગણિત અને રિઝનિંગની અંદર તમારે કોઈ પણ પ્રકારની મૂંઝવણ કરવાની જરૂર નથી. પહેલાં એના કોન્સેપ્ટ સમજો, એનો બેઝ પાકો કરો, એમાં આવતા સાદા જે ફોર્મ્યુલાઝ છે એને તૈયાર કરો, જે હું તમને શીખવાડું છું એ પદ્ધતિથી, અને રિઝનિંગ સાવ સહેલું થઈ જાય. પણ એની માટે ધીરજ રાખવી પડશે, એની માટે સમય આપવો પડશે, એની માટે તમારે બેસવું પડશે, એની માટે તૈયારી કરવી પડશે, એની માટે તમારે સતત અને સખત પ્રયત્ન કરવો પડશે. તો જે શક્ય છે. બાકી ઝાડવા ઉપર પૈસા નથી ઉગતા એ રીતે કોઈ ભવિષ્યમાં હાથમાં રેખાઓ દોરીને તમારે કોઈ નોકરી હાથમાં નથી લાગતી. એની માટે સખત અને સતત પરિશ્રમ એ જ પારસમણી છે. એટલે અત્યારથી જેને કહેવાય ને કે ઊંધે કાંધ મણજો મહેનત કરવા, અને એટલી બધી તન તોડ મહેનત કરો કે કુટુંબ સમાજ તમારું ઉદાહરણ આપે કે જો પેલાનો દીકરો કે કેટલી સરસ મહેનત કરી અને પોતે અત્યારે ગવર્મેન્ટ ઓફિસર બની ગયો. તો એનું મુખ્ય કારણ એ છે કે તમારે એની પાછળ રચાપચા રહેવું પડશે, એની પાછળ તમારો પરસેવો પાડવો પડશે. બરાબર? આગળ શરૂ કરીએ. આજનું જે ચેપ્ટર છે નફો ખોટ, એમાં મેં તમને ગઈકાલે નફો ખોટના સૂત્રો, એની શોર્ટકટ અને કેવી રીતે તે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે એ શીખવાડ્યું હતું. આજે આપણે એ દાખલાઓ સોલ્વ કરવાના છે નફો ખોટના. નફો ખોટના દાખલાઓ પૂછીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે કે નફો ખોટનો દાખલો છે એ એવી બધી ટ્વિસ્ટિંગ કરીને પૂછે કે આપણને એમ થાય કે આ બહુ અઘરા દાખલા છે. ખરેખર તમે જુઓ ને તો દાખલામાં કાંઈ હોતું જ નથી. તમે સાહેબ આટલું સહેલું હતું, વાત એ સાચી. શરૂ કરીએ. જુઓ, પહેલો દાખલો તમારી સામે છે. પ્રશ્ન 1ની સૂચના એવી છે: ₹600ની ઘડિયાળ ₹700માં વેચતા કેટલા ટકા નફો થાય? કેટલો નફો થાય એમ નથી પૂછ્યું, નફાને તમારે શોધવાનો છે ટકાવારીમાં. શું કીધું? 600ની ઘડિયાળ છે, 750માં વેચવાની છે, તો કેટલા ટકા નફો થાય? મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે નફો હંમેશા ખરીદ કિંમત ઉપર હોય, એટલે કે એની મૂળ કિંમત જે છે એની ઉપર નફો હોય. અને નફો જો તમારે ટકાવારીમાં જોતો હોય તો એનું સૂત્ર આવું હતું કે નફો છેદમાં ખરીદ કિંમત અને ગુણ્યા 100. બરાબર? આમાં તમે સૂત્રમાં કિંમત મૂકી દો, તમારો આન્સર આવી જાય. પહેલાં તો જુઓ, 600માં ઘડિયાળ લીધી, 750માં વેચી, એટલે ₹150 તમને મળશે. એ તમારો નફો થયો. એટલે 150 લખવાના અંશમાં. પછી શું કરવાનું? એને 100 વડે ગુણી નાખવાના. કેમ તો કે ટકાવારીમાં ફેરવવું છે એટલા માટે. અને છેદમાં આ નફો કોની ઉપર હોય? તો કે નફો હોય હંમેશા મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? ₹600.
એટલે 600 રૂપિયા છે એ છેદમાં લખવાના. હવે શૂન્ય શૂન્ય કેન્સલ, બે નીચેથી શૂન્ય કેન્સલ, એટલે ઉપરથી એક ને નીચેથી એક શૂન્ય કેન્સલ, એવી રીતે ઉડાડવાનું. હવે નીચે 6 વધ્યા, ઉપર 150 વધ્યા, તો તમને ખબર છે કે 25 6 કે 150, એટલે અહીંયા ઉપર થશે 25, અને એટલે 25%નો નફો થાય. કેટલું સહેલું હતું? શું કરવા સહેલું લાગ્યું? સૂત્ર યાદ હતું એટલા માટે. અને સૂત્ર યાદ હોય તો તમને એ ફટાફટ દાખલો સોલ્વ થઈ જાય. કોઈ જ વસ્તુ વિચારવાની નથી તમારે, માત્ર સૂત્ર. શું હતું? જે નફો છે તે અંશમાં લખવાનો, 100%માં ફેરવવા છે એટલે 100 વડે ગુણી નાખવાના, છેદમાં મૂળ કિંમત અથવા તો જે ખરીદ કિંમત છે તે. ક્લિયર? હું તમને એક પ્રશ્ન આપું, એ તમે વિચારો અને ગણો. 500 રૂપિયાની વસ્તુ 650માં વેચતા કેટલા ટકા નફો થાય? 500 રૂપિયાની વસ્તુ છે, 650માં વેચી તો કેટલા ટકા નફો થાય? હવે સિમ્પલ ખબર પડી ગઈ, અંશમાં નફો લખવાનો છે. હવે 650 વેચીએ એટલે આપણને નફો થવાનો કેટલા રૂપિયા? તો કે 150 રૂપિયા. આનો આ જ દાખલો થયો, ખાલી આંકડાઓ ફેરવી નાખ્યા. અને 150 અંશમાં છે એટલે 25%નો નફો, જવાબ પણ 25% જ આવે. આંકડાઓ માત્ર ફેરવી નાખ્યા. સમજ પડે છે? તો આવા તમારે 500 દાખલા બનાવે તો બને. શું કરવાનું? 150 રૂપિયાનો ગેપ રાખીને બે નંબર અલગ અલગ વિચારી લેવાના, એટલે તમને નફો મળે. ખોટ પણ આ રીતે મળે. તમારે ખોટ જોતી હોય તોય 25% ખોટ. કેમ? તો કે ખોટ ગુણ્યા 100 છેદમાં તમારે જે ખરીદ કિંમત છે એની ઉપર ખોટ ગણવાની છે. એટલે નફો પણ ખરીદ કિંમત ઉપર, ખોટ પણ ખરીદ કિંમત ઉપર. એટલે કોઈ મુશ્કેલી નહીં, કોઈ મૂંઝવણ નહીં. આટલું ક્લિયર? પછીનો બીજો દાખલો જુઓ. એક સાયકલની રોકડ કિંમત 1540 છે. એટલે એક સાયકલની કિંમત ₹1540 છે. મૂળ ભાવ એનો 1540. હપ્તાથી ખરીદવાની ગણતરી કરી તો ખરીદતી વખતે 400 રૂપિયા રોકડા આપ્યા, જેને આપણે ડિપોઝિટ કહીએ. બરાબર? 400 રૂપિયા, ડાઉન પેમેન્ટ કહીએ. ડાઉન પેમેન્ટ આપણે 400 રૂપિયાને આપ્યું. હવે 625નો એક એવા બે હપ્તા કર્યા. એટલે જુઓ, આપણે સાયકલ કેટલાની હતી? 1540ની. હવે 1540 રૂપિયાની સાયકલ હતી. જો રોકડા ચૂકવો તમને 1540માં, પણ તમારે હપ્તેથી લેવી છે, તમને સગવડતા કરી આપી હપ્તાની, તો શું કરવાનું? પહેલાં 400 રૂપિયા ચૂકવા, પછી તો કે 625ના બે હપ્તા ચૂકવા, એટલે 625 અને વત્તા 625 બીજા બે હપ્તા કર્યા. હવે વેપારીએ જે રકમ ચૂકવવી પડી એ આ થઈ. બરાબર? એટલે સાયકલ પોતાના ઘરની થઈ ગઈ. પણ તમે આ સરવાળો કરો ને, તમને આમ ભલે નાની નાની રકમો લાગે, પણ સરવાળો કરો 1540થી વધી જશે. તો કે 400 વત્તા 600 એટલે 1000, અને 1000 વત્તા 600 એટલે 1600, અને 25 25 બીજા એટલે 1650. તો કેટલા રૂપિયા થયા? 1650. સાયકલ કેટલાની હતી? 1540ની. તમે કેટલા ચૂકવા હપ્તે હપ્તે થઈને? ટોટલ 1650. તો તમને નુકસાની ગઈ, પણ સામેવાળાને શું થયો? નફો. કેટલો? 1650માંથી 1540 બાદ કરો તેટલો. કરો બાદ બાકી, 110 રૂપિયાનો નફો. જો ટકામાં પૂછ્યું હોય તો શું કરવાનું? એ જે 110 આવ્યા એને ગુણ્યા 100 અને છેદમાં 1540. ટકામાં ન પૂછ્યું હોય તો 110. ટકામાં નથી પૂછ્યું, જોઈ લો કેટલા રૂપિયા વધુ ચૂકવા, અથવા તો વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા? 110 રૂપિયા. તમારો આન્સર આવશે 110. સમજાય છે? હવે આ જે 110ની ટકાવારી પૂછે, કેટલા ટકા રૂપિયા વધારે લીધા? તો કાંઈ નહીં, ટકામાં ફેરવવું એટલે કાંઈ નહીં, ગુણ્યા 100 કરવાના, છેદમાં મૂળ કિંમત મૂકી દેવાની, અથવા ખરીદ કિંમત મૂકી દેવાની. ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત, ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત, એટલે ટકામાં ફરી જાય. કેટલું ક્લિયર? ખોટ થતી હોત તોય તે ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત, એટલે ખોટ થઈ જાય, એની પાસે ટકામાં થઈ જાય. કેટલું સારું. નેક્સ્ટ ત્રીજું છે, 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપ્યું. પેલા 400 રૂપિયાના બૂટ છે ને એની ઉપર 4% ડિસ્કાઉન્ટ, એટલે બૂટની કિંમત 400ના 4%, એટલે ચોકે ચોકે 16. 400ના 4% આપણે છે ને શોધતા. 400 ગુણ્યા 4 છેદમાં 100. તો 0 કેન્સલ, 0 કેન્સલ, ચોકે ચોકે ને 16 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે. 400 રૂપિયાના બૂટ લે એટલે 16 રૂપિયા બાદ કરી દે. તો 400માંથી 16 બાદ કરો એટલે થાય 384. આટલા થયા. હવે શું કહે છે કે આ 384 રૂપિયા એ બૂટની કિંમત થઈ, તેની ઉપર 10%નો વેચાણ વેરો લગાડ્યો, વેચાણ વેરો ટેક્સ લગાડ્યો.
એટલે કોના 310%? તો કે 384ના 10%, એટલે ગુણ્યા 10 અને છેદમાં 100. તો 0 0 કેન્સલ અને અહીંયા 384 ભાગ્યા 10 એટલે થાય 38.4. અને પહેલાં તો 384 છે જ તે, કરો બંનેનો સરવાળો, જે આવે એ તમારો આન્સર. તો કે 0.4 એમ નામ, પછી 8 એક મિનિટ, અહીંયા પેન થોડી બિચારી હાલતી નથી. 0.4 એમ નામ, પછી 8 ને 4 12 2 વધી 1, 8 9 10 11 ને 1 12 2 વધી 1 3 ને 1 4, 422.4 અથવા 422.40. જો તમારો આન્સર આવી ગયો એ રૂપિયા 422.40. કરવાનું કાંઈ નહોતું, પહેલાં જે રકમ તમને 400 આપી છે એ 400ના 4% ગોતીને રકમ લખી નાખો. એ બાદ કરી નાખવાના. કેમ? તો કે એને કેટલા ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ હંમેશા બાદ થાય. ડિસ્કાઉન્ટ હંમેશા બાદ કરવાનું, તો જ ઓલા વેપારીને ઓછી કિંમત થાય ને. અને ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી બૂટ થયા 384 રૂપિયાના, પણ 384 રૂપિયા થયા એની ઉપર એમણે 10% વેચાણ વેરો નાખી દીધો. વેચાણ વેરો 10% મૂક્યો એટલે 384ના 10%, એટલે 38 રૂપિયા સીધા વધી ગયા. તો 384 વત્તા 38.4 422.4, એટલે બૂટની કિંમત હવે 422.4 રૂપિયા થાય. ખબર પડી? ચાલો, તો ગ્રાહકે છે એ 422.4 રૂપિયા ચૂકવવા પડે. એના પછી એક ક્વેશ્ચન છે, 16,000નો કેમેરો વેચતા 20% ખોટ ગઈ. તમે જો ટકાવારીનું ચેપ્ટર મેં શીખવાડ્યું છે એ જો તમે એવું જબરજસ્ત શીખ્યા હોય ને તો હું તમને કહી દઉં, બે રીતે દાખલો સોલ્વ કરી શકાય. એક સૂત્રથી કાલના લેક્ચર પ્રમાણે, અને એક કોઠાહૂજથી. ટકાવારીમાં મેં તમને કોઠાહૂજ શીખવાડી હતી. બે રીતે શીખવાડું દાખલો, તમને જે હેલી લાગે તે. અને હું તમને કહું કોઠાહૂજવાળી સહેલી લાગશે. ઘણા કે એ હું કોઠાહૂજ? અનુભવથી આવેલી વસ્તુ, અનુભવથી આવેલો બધો વિચાર. ટ્રાય કરીએ. પહેલાં હું તમને સૂત્રથી શીખવાડું. સૂત્ર શું છે? તો કે 16,000નો કેમેરો વેચતા 20%ની ખોટ ગઈ, તો તેને કેટલી ખોટ ગઈ કહેવાય? હવે તમને ખબર છે કે ખોટ ટકાવારીમાં, બરાબર, તમને સૂત્ર તો યાદ જ હશે. શું? તો કે ખોટ ગુણ્યા 100 અને છેદમાં તો કે એની મૂળ કિંમત, બરાબર, ખોટ ગુણ્યા 100. પણ આ ખોટ ક્યાં? ટકાવારીમાં. એટલે ટકાવારી તમને આપી છે 20%, એટલે અહીંયા લખવાના 20, બરાબર. સામે ખોટ કેટલી? તો કે એ શોધવાની છે. આપણે એને x કહી દઈએ, ગુણ્યા 100. અને તમારે વસ્તુની મૂળ કિંમત કેટલી છે? તો કે 16,000 રૂપિયા. કરો સાદુરૂપ, તો કે 0 0 કેન્સલ, બીજું 0 કેન્સલ. અને હવે 160 સામે ગુણાકારમાં જાય એટલે 2 શૂન્ય તો છે જ. 16 દુ 32, એટલે x બરાબર મળે તમને 3200 રૂપિયા. 3200 રૂપિયાની ખોટ ગઈ કહેવાય. આ થયું સૂત્રથી. હવે તમારે સૂત્રને બદલે શોર્ટકટ કરવું હોય તો હા વહેલું છે કે ભાઈ તમે જે 16,000 રૂપિયા છે એ 16,000ના 20%, હે ને? એટલે જો ટકાવારીનો દાખલો છે તો 16,000ના 20%, અને ટકા કાઢવા હોય તો છેદમાં શું મૂકવાનું? 100, એટલે આ ટકા નીકળી જાય. પછી 0 અને 0 કેન્સલ થાય ને. પછી અહીંયા 16 દુ હજી એક 0 કેન્સલ, તો 1600 ગુણ્યા 2 એટલે 3200. આવી ગયો જવાબ. ટકાવારીથી નહીં ગણી શકો. હજી એક ત્રીજી રીત, જો 1600 રૂપિયા આપ્યા છે ને 20% ખોટ ગઈ. મેં તમને ટકાવારીના ભાગ પાડતા શીખવાડ્યું. 100% એટલે પૂરેપૂરું, 50% એટલે અડધું, 25% એટલે ચોથો ભાગ, ને 20% એટલે પાંચમો ભાગ. તો 16,000 ભાગ્યા 5 કરી નાખો. પાંચમો ભાગ એટલે 16,000 ભાગ્યા 5, વાત થાય પૂરી. 5 × 5, પછી 5 તેરી 15, 1 વધ્યા, 5 દુ 10, વાહે 2 શૂન્ય 3200. કેટલું સહેલું! તમારે ટકાવારી શીખવું પડે, બરાબર. મારું થોડુંક એમ લાગશે કે આરું બધું ગોથે ચડાવે એવું છે, પણ એ ગોથી એકવાર ચડી જજો પછી તમને કોઈ ગોથે નહીં ચડાવે અને આવડી જ જાય. આ શોર્ટકટ પીડ્યું ને કોઠાહૂજથી, એ તમે મારા લેક્ચર જોયા હોય તો તમને આવડે એની ગેરંટી હું આપું છું. પાંચમો ભાગ છે 16,000નો પાંચમો ભાગ, એટલે સીધા 3200 રૂપિયા થાય. હું ત્યાં વાર લાગે, 1 સેકન્ડમાં જવાબ આવી જાય. પણ તમારે કરવું પડે કે તમે ચેપ્ટરોને એકબીજા સાથે જોડી દો, ઘોળીને પી જાઓ. ન આવડે ને જાય ક્યાં? એ મોટા કે આપણે મોટા? એટલે એટલું બધું તનતોડ મહેનત કરો કે શેનું આવડે? ન આવડે ત્યાં ઊભું નહીં થવાનું. નેક્સ્ટ દાખલો જોઈએ. ₹80ની મૂળ કિંમતની વસ્તુ 90માં વેચી તો શું થાય? હાવ હેલી વસ્તુ છે કે તમે 80 રૂપિયામાં વસ્તુ લીધી હતી,
તેમ 90 વેચી તો તમને શું થાય? નફો જ થાય ને. પણ નફો થાય તો જવાબ તમને ઓપ્શનો જે આપ્યા છે ને ટકાવારીમાં આપ્યા છે. એટલે આપણે શું કરવાનું? નફાની ટકાવારી, ખોટની ટકાવારી, સૂત્ર બેયનું એક જ છે. તો જે નફો થાય 90 વેચીને 80માં તમે લીધી હતી એટલે 10 રૂપિયા નફો થાય. 10 ગુણ્યા 100 કરવાના ટકામાં જોતું હોય તો, અને છેદમાં મૂળ કિંમત 80. 0 0 ઉડી ગયા. હવે 10 દાણ 100, 100 ભાગ્યા 80 કરો, 100ના 8 ભાગ એટલે 12.5 રૂપિયા. આમ નામ ખબર પડી જાય. ઘણા કે એમ કેમ ખબર પડે? શીખવાડો ને. 100ના 4 ભાગ, 100ના પહેલાં 2 ભાગ કરો, 50 થયા. હાલો, એ 50ના પાછા 2 ભાગ કરો, બે બાજુ 50 50ના એટલે 4 ભાગ થયા. તો 50ના 2 ભાગ કરો એટલે 25 થાય. તો 100ના 4 ભાગ એટલે 25 થયા. પાછા હજી બબે ટુકડા કરી નાખો એટલે ટોટલ 8 ટુકડા થયા. હવે 25ના અડધા કેટલા થયા? 12.5 રૂપિયા. વાત થાય પૂરી. તો 12.5% નફો થાય. બહુ સીધું સાદું ગણિત છે, તેમ સમજો એકવાર, જે કંઈ શીખવાડવું જોઈએ. નેક્સ્ટ, હવે એના પછીનો છઠ્ઠો દાખલો. અમર આ એક વ્યક્તિ છે, 20 રૂપિયામાં 20 પેન ખરીદે છે અને દરેક પેનને પછી એક એક કરીને વેચે છે 1.25 રૂપિયામાં. તો તેને કેટલા ટકા નફો થાય? આમ નામ ખબર પડી જાય, 25%નો નફો થાય. એ સાહેબ એ તમને કેમ ખબર પડી ગઈ? તો એ તો પડી જાય. જો 20 રૂપિયામાં 20 પેન ખરીદી એટલે બહુ સીધું ને સાદું ગણિત કે રૂપિયામાં એક પેન ખરીદી. રૂપિયામાં એક પેન ખરીદીને એ હવા રૂપિયામાં વેચી તો 0.25નો નફો થયો. એટલે 0.25નો નફો થયો, 25% નફો થયો. રૂપિયાની પેન, રૂપિયો પોતાના ઘરનો ઘર જમાય અને 0.25 વધારાના, 0.25 એટલે 25% થાય. બહુ સીધું ને સાદું ગણિત હતું. ને સાહેબ ગણાવો ને. લ્યો ગણાવું, તમારે જેવું કોણ થાય? જો તમને ખબર છે કે 1 રૂપિયામાં એક પેન આવી, 20 રૂપિયામાં 20 પેન આવી હોય તો હાવ સાચું કયો, કીડીના હામ ખાઈને કયો જોઈ કે 20 રૂપિયામાં 20 પેન આવી તો 1 રૂપિયામાં કેટલી આવી હોય? એક જ આવી હોય. ક્લિયર એટલું? પછી તમે વેચી કેટલામાં? તો કે એક પેનને એણે 1.25 પૈસામાં વેચી, 1 રૂપિયો ને 25 પૈસા એટલે 25 પૈસા પાવલી વધારી દીધી. હાલો હવે જુઓ, તો બેયનો બાદબાકી કરો એટલે નફો જ થવાનો છે. અને નફો તમને શેમાં પૂછ્યો છે? ટકાવારીમાં. એટલે નફો ટકાવારીમાં નફો કેટલો છે? તો કે અત્યારે 0.25 પાવલીનો નફો છે. ટકા જોતા હોય તો ગુણ્યા 100 અને છેદમાં મૂળ કિંમત 1. બરાબર. હવે 0.25 દૂર કરવા હોય તો 25/100 ગુણ્યા 100 કેન્સલ, વધ્યા 25, 25% નફો. વાત થાય પૂરી. સમજાઈશ? આવી રીતે તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ દાખલો. ચાલો 7મો દાખલો જુઓ. એક વસ્તુની મૂળ કિંમત ઉપર 25% વધુ ચડાવીને એમઆરપી નક્કી કરવામાં આવી. એટલે વસ્તુની કિંમત નક્કી કરી, પણ કઈ રીતે? જે કિંમત હતી તેમાં 25% ચડાવી દીધા. કાંઈ વાંધો નહીં, આપણે એવું કરીએ. ચાલો વસ્તુની કિંમત રાખીએ 100. ખબર ન હોય એટલે 100 રાખવી તો મજા આવે. પછી શું કર્યું? એમાં 25% ચડાવ્યા એટલે 100ના 25% એટલે 25 રૂપિયા. એટલે 25 રૂપિયા શું કર્યા? તો કે પ્લસ કર્યા. એટલે હવે તમારી એમઆરપી કેટલી થઈ? 125 રૂપિયા. હવે એ 125 રૂપિયા ઉપર 20% ડિસ્કાઉન્ટ આપ્યું, કમિશન આપ્યું. એટલે એ કમિશન તો બાદ જ કરવાનું હોય આપણને, કમિશન આપે એટલે. તો એ કોના 20%? 125 રૂપિયા જે થયા હતા એના 20% અને છેદમાં 100. 20% એટલે 20% કાઢો છેદમાં 100 એટલે 100. 0 0 કેન્સલ. તો અહીંયા 2 એકા 2, 2 પંચા 10, 5 એકા 5 અને 25 પંચા 125. તો તમે એક વસ્તુ માર્કિંગ કરી, 25% પહેલાં ચડાવ્યા અને પછી 20%નું કમિશન એટલે થયા 25 રૂપિયા. તો 25 પ્લસ થયા અને 25 માઇનસ થયા તો રકમ એની ઈ જ રહી. કાંઈ ફેર પડ્યો નહીં. હવે મને સાચું કહેજો, ખોટ જાય કે નફો થાય? કાંઈ ન થાય, કારણ કે 100 રૂપિયામાં હતું ને 100 રૂપિયામાં આપણને વેચાઈ ગયું. વાત થાય પૂરી. નફો પણ નહીં થાય, ખોટ પણ નહીં થાય, એટલે 0% નફો થાય. એ તમારો આન્સર આવે. શું કર્યું? 100 રૂપિયા હતા, એના ઉપર 100ના 25% કરવાના. 100 ગુણ્યા 25 છેદમાં 100, 100 ઉડી ગયા એટલે 25 રૂપિયા શું થયું? ચડાવ્યા. હવે 100 રૂપિયા હતા ને 25 રૂપિયા ચડાવ્યા એટલે 125 રૂપિયા થયા. એ 125 રૂપિયાના 20%નું ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું અને જો ચડાવ્યા હોય તો પ્લસ કરવાના. તો સાદું રૂપ આપો એટલે ત્યાં 25 વધે.
25 પ્લસ કર્યા 25 માઇનસ થયા, શું થયું? 0 થઈ ગયું. એટલે 100 રૂપિયા હતા એ 100ના 100 જ રહ્યા, મતલબ કે કોઈ નફો પણ ન થયો, કોઈ ખોટ પણ નહીં થઈ, અને એટલે આન્સર આવશે તમારો 0% નફો થાય. 8મો દાખલો જુઓ. 8 ખુરશીની વેચાણ કિંમત એ 9 ખુરશીની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? સૂત્રો તમને યાદ છે કે વેકી ઓછા મૂકી, એને મૂળ કિંમત ઓછા એટલે બેનો તફાવત. તો તફાવત કેટલો છે? તો કે 9 ઓછા 8 છેદમાં વેચાણ કિંમત જ લેવાની. વેચાણ કિંમત કેટલી છે? 8 અને ગુણ્યા 100. તો કરો 9 8 જાય 1, 1 ભાગ્યા 8 100 ભાગ્યા 8 એટલે સીધા જ તે 12.5 થઈ ગયું. દાખલો પૂરો હોતો ને થઈ ગયો. સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે ભાઈ કોઈ એક્સ વસ્તુની વેચાણ કિંમત અને વાય વસ્તુની મૂળ કિંમત બંનેનો લેવાનો તફાવત, અને તો હંમેશા નફો થાય. નફો થાય તો એ કેટલો થાય? ઉપર બંનેનો તફાવત, અહીંયા બંનેનો તફાવત. તફાવતમાં શું? તો કે 9માં મૂળ કિંમત, 8 છે એ વેચાણ કિંમત, 9 ઓછા 8 અને પછી કરવાનું શું? છેદમાં ફરજિયાત વેચાણ કિંમત ગુણ્યા 100. 9 સાદું રૂપ આપો, 9માંથી 1 જાય 8 ગુણ્યા 100 એટલે 1 અને 1 ભાગ્યા 100 ભાગ્યા 8 એટલે 12.5%, 12.5% થાય. કેમ થયું? ફાવ્યું? તો હવે પછી આંકડા તમારે બદલીને જાતે 2-3 દાખલાઓની પ્રેક્ટિસ કરવાની, એમાં ક્યાં કંઈ નવું છે. નેક્સ્ટ એના પછીનો દાખલો જુઓ. 9મો દાખલો. એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય. પહેલાં કેટલું મળે છે? 20%. આપણે શું કરવાનું? પહેલાં એક વસ્તુની કિંમત લઈ લઈએ 100 હતી. હવે એમાં 20%નું વળતર મળે છે. વળતર મળે છે મતલબ કે એમાં ડિસ્કાઉન્ટ મળે છે. તો કેટલા? તો કે 100ના 20% અને છેદમાં 100. બરાબર? એટલે 100 કેન્સલ, એટલે 100 ઓછા 20 એટલે કેટલા રૂપિયા થયા? તો કે 80 રૂપિયા. હવે આ 80 રૂપિયા છે એના ઉપર પાછું 5% મળે છે, એટલે 80 ઓછા 80ના 5% એટલે 80ના 5% અને છેદમાં 100. તો કે 0 કેન્સલ, ઉપર 8 પંચા 40 ને 40ના 0 કેન્સલ. ખરેખર આવું થાય ને કે 80 ઓછા 40ના છેદમાં 10, તો 0 કેન્સલ. તો 80માંથી 40 એટલે અહીંયા કેટલા થયા? તો કે 76. હવે તમારા જે પૈસા હતા એ કેટલા હતા? 100 રૂપિયા. અત્યારે કેટલા થયા? 76. 100% એટલે 100 એટલે 100%, 76. તો બંનેની બાદબાકી કરો, કેટલું થાય? 24%નું વળતર થયું કહેવાય. એટલે પહેલાં કેટલું મળ્યું હતું? 20%નું. પછી કેટલું મળ્યું? 4%નું. 20 ને 4 24% વળતર થયું તેમ કહેવાય. ખબર પડી? તો આ રીતે તમારે આ દાખલો વિચારવાનો હતો. નેક્સ્ટ 10મો દાખલો જુઓ. એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે. આપણે એક કામ કરીએ, એક વસ્તુને આપણે અમુક રૂપિયામાં વેચી નાખીએ, તો આપણે એને 100 રૂપિયામાં વેચવાને નક્કી કરીએ કે 100 રૂપિયામાં વેચી છે. વસ્તુની પહેલાં કિંમત તો 100 રૂપિયા છે. તો જો એક વસ્તુની 100 રૂપિયામાં વેચી એટલે 15% ખોટ ગઈ. 15% ખોટ ગઈ એટલે 100 માઇનસ 100ના 15%. 100 ગુણ્યા 15 છેદમાં 100. 100 કેન્સલ, 100માંથી 15 જાય એટલે કેટલા વધશે? 85 રૂપિયા. હવે તેની કિંમત બમણી કરીને વેચીએ. ચાલો એક કામ કરો, 100 રૂપિયાના બમણા કરો એટલે કેટલા થાય? 200. બરાબર? તો બમણી કરી એટલે કિંમત કેટલી થઈ? 200. અને તો કેટલા ટકા નફો થાય? હવે જો તમે બમણી કરી એટલે આ 85ના બમણા કરો તો 85ના બમણા એટલે 170. આટલું થયું. કારણ કે તમે પૈસા રકમ બમણી કરી તો સામે જે એને ખોટ છે એ પણ બમણી જ થવાની, ડબલ કરીને વેચ્યો એટલે. પણ તમારી સાચી કિંમત કેટલી હતી? 100 રૂપિયા. બમણી કરીને વેચી એટલે કેટલા થયા? 170 રૂપિયા વેચાણી. તો તમને કેટલા રૂપિયાનો નફો થયો? 70 રૂપિયાનો. ખબર પડી? 100 રૂપિયાની વસ્તુ હતી, એનો ભાવ ડબલ કરી નાખ્યો. 100 રૂપિયાની વસ્તુ હતી, તમે લીધી 100 રૂપિયામાં, પણ તમે વેચી 200 રૂપિયામાં.
તો 100 રૂપિયા એ તમને કેટલા રૂપિયામાં વેચાતી હતી? 85 રૂપિયામાં. એટલે તમને 15 રૂપિયાની ખોટ જતી હતી. વાત સાચી હતી? ઓકે. ભાવ ડબલ કર્યો એટલે 100 ના થઈ ગયા 200, તો સામે 85 ના થઈ જાય 170. તો હવે તમારી 100 રૂપિયાવાળી વસ્તુ કેટલામાં ગઈ? 170માં. તો ડિફરન્સ કેટલો આવ્યો? 70નો. એ તમને શું થયું? નફો. તો આ રીતે જો તમે વિચારો તો સહેલા દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે અને આપણું ધ્યાન પણ જતું રહે છે કે સાહેબ આવું હેલું પૂછાય. પણ એ તો તમને હવે હેલું લાગે છે કે તમને એની પાછળની એક ચોક્કસ મહેનત કરી, એક પદ્ધતિસરનું કામ કર્યું. આગળ વધીએ. હવે તમારી સામે 11મો જે દાખલો છે, અનિલ બકુલને એક ઘડિયાળ 10% નફાથી વેચે છે. અનિલ છે એ બકુલને ઘડિયાળ આપે છે અને 10% નફો કરીને આપે છે. હવે બકુલ છે એ જ ઘડિયાળ પાછો કમલને આપે છે અને 5% નફાથી વેચે છે. ઘડિયાળની કિંમત કેટલી છે તો પહેલાં ખબર જ નથી. પછી કમલ જે છે એ ઘડિયાળના 462 રૂપિયા ચૂકવે છે. કોને? તો કે બકુલને. એટલે આપણને મનમાં એક વસ્તુ ક્લિયર થાય કે આપણને બકુલ છે એણે કમલને આપી ત્યારે ખબર નહોતી કેટલા રૂપિયામાં એણે આપી. એટલે આપણે શું કરશું ખબર? બકુલ પાસે જ્યારે ઘડિયાળ આવી, પહેલાં કોણ? અનિલ, પછી કોણ? બકુલ, અને પછી કોણ? કમલ. તો બકુલ પાસે જ્યારે ઘડિયાળ આવી ત્યારે આપણને નથી ખબર, આપણે એના વાય રૂપિયા કહી દઈએ અને અનિલ પાસેવાળાને એક્સ રૂપિયા કહી દઈએ. સાંભળજો વાતને. અને આની પાસે જ્યારે આવ્યા ત્યારે 462 રૂપિયા થયા. તો બહુ આમાં ઊંધો દાખલો ગણવાનો છે કે 5% નફાથી વેચી કોણે? બકુલે. વચ્ચે જુઓ, બકુલે કમલને 5% નફાથી વેચી. તો આમ વિચારે કે બકુલ પાસે હતી ત્યારે રૂપિયા વાય હતા, પછી એણે નફો કર્યો એટલે વધતા 5% નફો. એટલે કોના 5%? તો કે વાયના 5% નફો. એટલે વાય ગુણ્યા 5% છે. એટલે વાય ગુણ્યા 5/100. અને આ રકમ છે એ એણે ચૂકવી 462. આમાંથી વાય મેળવી લેવાનો થાય. તો વાય મેળવવો હોય તો આપણે સાદુરૂપ કરીએ, લસા લઈએ તો 100 છે એ સામે ગુણાય એટલે 100y, અને 1 છે એ જમણી બાજુ ગુણાય એટલે 1 પંચા 5y. તો 100 + 5 એટલે 105y/100 બરાબર 462. અને હવે વાયને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર 462 ગુણ્યા 100 અને છેદમાં 105. ભાગ ચાલશે તો કે 5 દુ 10, 5 એકા 5, અને અહીંયા 5 આપણે 5 વડે ભાગ ચલાવીએ છીએ. 5 દુ 10 તો કે 5 દુ 10 અને પાછળ 0 એટલે 20 પંચા 100. પછી અહીંયા 21 છે તો 21નો ભાગ ચાલશે. 21 એકા 21, 21 દુ 42, 4 વધ્યા, 21 દુ 42 એટલે 22 અને સામે ગુણ્યા 20 એટલે 440. એટલે એનો મતલબ એવો થયો કે વાય કેટલા થયા? 440. આવું જ સેમ ટુ સેમ આપણે એક્સની કિંમત શોધવાની છે કે ભાઈ અનિલ છે એને કેટલા રૂપિયામાં ઘડિયાળમાં પડ્યું. પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે અનિલને કેટલામાં પડ્યું. તો સેમ જે પ્રોસિજર કરી વાયવાળી એવી જ હવે એક્સ માટે કરીએ. તો આપણને ખબર છે કે હવે બકુલને જ્યારે વેચી ત્યારે 440 હતા અને અનિલ પાસે હતું ત્યારે એક્સ રૂપિયા હતા. અને હવે એની ઉપર નફો કેટલો ચડાવે છે? 10%. આ જ ગણતરી આપણે ફરીથી એક્સ માટે કરીએ. તો પહેલાં એક્સ હતા, હવે એના ઉપર એણે નફો ચડાવ્યો. કોનો? તો કે એક્સના 10%. એટલે એક્સ ગુણ્યા 10/100. અને તો એને રકમ કેટલામાં પડી? 440માં. સાદુરૂપ આપી દો તો હમણાં કર્યું એમ જ તે કે આ 100 સામે ડાબી બાજુ ગુણો એટલે 100x, સામે જમણી બાજુ છે 10x, આ 10x, આ 100 સામે ગુણ્યા એટલે 100x, 100x ને 10x 110x, 110x અને છેદમાં 100 એકા 100 બરાબર 440. હવે તમને આ ત્રિરાશિ આવડે છે તો એક્સને સૂત્રનો કરતા બનાવો તો 440 તો ઓલરેડી સામે છે જ, અને ગુણ્યા છે 100, છેદમાં થાય 110, 0 0 કેન્સલ, 11 એકા 11, 11 ચોક 44 અને 100 ચોક 400, એક્સ બરાબર 400 રૂપિયામાં એને
અનિલને ઘડિયાળ પડ્યું હોય, અનિલને 400 રૂપિયામાં, તમને ઓલો બીજો કોણ હતો બકુલનું પૂછે તો 440માં, અને જ્યારે ઓલો કમલ છે એને 462માં, એટલે કમલને મોંઘું પડ્યું. ખબર પડી? હવે આ જે પ્રોસેસ મેં કરી દાખલાની એ સિમ્પલ અને શોર્ટમાં થઈ જાય જો તમે એની પ્રેક્ટિસ લસાની સાદી રીતે સરસ રીતે કરી હોય તો. બરાબર, તમને લસા ગુસ્સા ડાયરેક્ટ આવડતા હોય ફટાફટ, તો અહીંયા 100 એકા 100 આ બેનો ગુણાકાર કરી નાખવાનો. 100 સામે એટલે એ 100x ને ઓલા 10x, 100 10 110x, 110/100, 100 સામે ગુણાય જાય, મીંડા ફટફટ કરતાં કાપવા માંડવાના. એટલે આટલી રીતે સરસ રીતે તમે એ દાખલાને ગણી શકશો. એવો જ સેમ ટુ સેમ દાખલો 12મો છે, અને 12મો દાખલો છે એ તમારી સામે ગણીને આપ્યો છે. જુઓ કે તમારે ગણવો છે, કહેતા હોય તો ગણી દો, નકર અત્યારે જેમ ગણ્યો એમ જ એ 12મો દાખલો ગણવાનો છે. કે આકાશ એક ફેન્સી પેન છે, ધરતીને પડતર કિંમત ઉપર 20% નફો ચડાવીને વેચે છે. ઉપર કેવું હતું? 10% નફામાં ઘડિયાળ વેચી, આણે 20% નફો ચડાવીને ધરતીને વેચી. ધરતી એને માથે રહેવી. ધરતીએ આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચડાવીને પાછી એણે પાર્થને આપી. સમજાણું? એટલે આ બધા એકબીજાને ગાળિયા પહેરાવે છે. પહેલાં 20% ચડાવ્યો કોણે? આકાશે. કોની ઉપર? ધરતી ઉપર. તો કે 20% નફો ચડ્યો. પછી તો કે ધરતીએ શું કર્યું? એ જ પેન નફો ચડાવ્યો કેટલો? 25%. કોને વેચી? પાર્થને. અને પાર્થ આ પેન છે ને 75 રૂપિયાના ચૂકવે છે. આકાશને કેટલામાં પડી? શું કરવાનું? 3 જણા રાખવાના. કયા કયા? તો કે પહેલાં આકાશ એટલે એ, પછી ધરતી એટલે ડી, અને પછી કોણ? પાર્થ એટલે પી. આને મૂળ રકમ x રૂપિયા, આને y રૂપિયા, અને આ જે ચૂકવે છે તે 75 રૂપિયા. પહેલાં આ બેનું ગોતવાનું એટલે y મળી જાય. કરવાનું શું? y વત્તા y ગુણ્યા કેટલા ટકા છે? તો કે 25%. વાયવાળાના 25% છે, અને છેદમાં 100. 25 એકા 25, 25 ચોક 100, 4y ને વત્તા 1y એટલે 5y/4. તો 5y/4 અને બરાબર તમને આપેલી રકમ 75. બરાબર, 5 એકા 5, 15 પંચા 75 ને 15 ચોક 60, y બરાબર 60 રૂપિયા. એટલે આપણને આ જે ધરતી છે ને 60 રૂપિયામાં પડી હોય. આ જ રીતે એક્સનું ગોતી લેવાનું. તો એક્સનું ગોતી લઈએ ચાલો. તો એક્સ વત્તા એક્સ ગુણ્યા એના ઉપર કેટલા ટકા આપે છે? તો કે 20%. તો એક્સ ગુણ્યા 20/100, અને બરાબર કેટલા રૂપિયામાં પડી? 60 રૂપિયામાં. 0 0 કેન્સલ, 2 એકા 2, 2 પંચા 10, 5 સામે ગુણાકારમાં, 5 એકા 5 ને 1 6x, 6x/5 બરાબર 60. તો 6 એકા 6, 6 દાણ 60 ને 10 પંચા 50, x બરાબર 50. કેટલું ઝડપથી ફટાફટ જવાબ આવી ગયો. ઓપ્શન નથી આપ્યા એટલે જ નહોતા આપ્યા, તમારે ગણવાનો હતો, પણ કઠણાઈ એવી હતી કે મારે ગણી દેવો પડ્યો. સમજાય છે? તો જો આ રીતે તમે દાખલાઓ ગણશો તો સરસ રીતે તમે પ્રેક્ટિસ કરી શકશો. એક કામ કરો, પહેલાં આ જે 12 દાખલાઓ છે એ 12 દાખલાને તમે શાંતિથી તમારી જાતે ગણો. બધાની રકમ પહેલાં લખી લો 12ની, અને તમે વિચારો કે મને આવડ્યા કે કેમ. હું તમને એક હારે 100 દાખલા ભણાવવાની મારામાં કેપેસિટી છે. બરાબર, માસ્ટર લેક્ચર જ્યારે હું શરૂ કરીશ 2021ના નવા વર્ષે, ત્યારે મારામાં એક સાથે 100 દાખલા ભણાવવાની કેપેસિટી છે. પણ તમારી શીખવાની કેપેસિટી છે પાછી એટલી? જો હા, તો તમે એમાં તૈયાર રહેજો. અને અત્યારે માત્ર 12 દાખલા પહેલાં તમે જોઈ લો આવડે છે કે કેમ. હું તમને આનું હાઈ લેવલ પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. બરાબર, આવતા શુક્ર અને શનિવારે પાછો મેથ્સનો લેક્ચર હોય છે. અત્યારે 12 ગણો, ભલે આવડી ગયા છે એ સ્વાભાવિક છે, તમને સમજાઈ ગયા બધી વાત સાચી, પણ તમારા મગજમાં ઉતરી જાય અને તમે રકમ વાંચીને દાખલો સોલ્વ કરી શકો એવી કેપેસિટી આવી જાય, એવી પ્રેક્ટિસ કરો. અને આવતો લેક્ચર જ્યારે આવશે નેક્સ્ટ શુક્રવારે, ત્યારે તમે મારી સાથે હશો. બરાબર, એટલે જે કાંઈ એવું લાગે તો લેક્ચર બીજી વાર આખો જોઈ નાખજો. બરાબર, એટલે કાંઈ મુશ્કેલી જ ન પડે. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, કેટલીક વખત નહીં જોવો તો નહીં આવડે. બરાબર, 5 વાર જોશો પછી તો આવડશે ને. કોઈ પણ વસ્તુ તમે 5 વાર શીખો એટલે પછી ગમે એવી હોય તો આવડી જાય. એટલે 5 વાર લેક્ચર જોઈ નાખો તમ તારે. પણ એવો નફો કોટ શીખો કે દાખલો પૂછાણો એટલી સોલ્વ જ થવો જોઈએ. 100 વાતની એક વાત. બરાબર, મેરિટમાં નામ આવવું જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. અને એટલે એવી જબરજસ્ત તનતોડ મહેનત કરો. અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરી, આનું મટીરિયલ પણ તમને હું આપી દઈશ. એવું હોય તો રકમ હું બોલું જ છું અને તમને સામે દેખાય પણ છે. વિડીયો હાઈ ક્વોલિટી ઉપર રાખશો એટલે તમારું નેટ પણ નહીં બગડે અને તમે સારી રીતે આખો લેક્ચર છે ને જોઈ શકશો. 5 વાર જોશો ને તો 500 MB નહીં બગડે. જાઓ, આ ગેરંટી હું આપું છું. એટલે નેટ પણ તમારું ન બગડે એવી વ્યવસ્થા કરી છે, તમે ઝાઝા લેક્ચરો જોઈ શકો. ક્લિયર?
તો ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. આજની સાંજની ટેસ્ટ છે, સાંજે 9 વાગ્યે તૈયાર રહેજો અને એની માટેનું નોટિફિકેશન હમણાં તમને ગ્રુપમાં આપી દઉં છું. એટલે જે કોઈ વિદ્યાર્થીઓને તૈયારી કરવાની બાકી હોય તો હજી પણ એ વિડીયો લેક્ચર જોઈ લો, એમાંથી જશે. પણ તમારી જે બુદ્ધિ છે એને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લગાડજો, તમને આવડી જશે. આ વખતે કોઈ કચાશ નહીં રહે, બરાબર. ગઈ વખતે 3 દાખલાઓ હતા તો 27 માર્કમાંથી મેરિટ બન્યું હતું. આ વખતે એવી કોઈ કચાશ નહીં રહેવા દો અને સરસ રીતે પરીક્ષા આપજો અને ખૂબ સારા માર્ક આવે. મેરિટ લિસ્ટમાં તમારું નામ આવવું જોઈએ, બરાબર. એવી મહેનત કરજો. સારું, ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.